શું તમને જમ્યા પછી પેટ એકદમ ભારે લાગે છે? તમને ગેસી ફિલિંગ આવે છે? પેટમાં ચૂંક આવે છે? કોન્સ્ટિપેશન કે ડાયરિયા થાય છે? કે તમને આખા દિવસ દરમિયાન બહુ જ ફટીગ એટલે કે થકાન મહેસૂસ થાય છે? તો તમને કદાચ સીબો હોઈ શકે. સીબો એટલે સ્મોલ ઇન્ટેસ્ટિનલ બેક્ટેરિયલ ઓવરગ્રોથ. સાદી ભાષામાં સમજાવું તો આપણા મોટા આંતરડાની કમ્પેરિઝનમાં આપણા નાના આંતરડામાં બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ સીબોની કન્ડિશનમાં એ બેક્ટેરિયા મલ્ટીપ્લાઇડ થઈ અને નાના આંતરડામાં હોય છે. સીબો થવાનું કારણ શું? સ્પેસિફિક રોગ, દાખલા તરીકે ડાયાબિટીસ કે સ્ક્લેરોડર્મા, કે ઘણા લોકોને જે લોકોને બહુ જ લાંબા ગાળાથી સ્ટ્રેસ હોય એ લોકોમાં આંતરડાની મૂવમેન્ટ ધીમી પડે છે, જેથી કરીને ફૂડ અને વેસ્ટ પ્રોડક્ટ્સ નાના આંતરડામાં લાંબો સમય રહે છે, જેથી બેક્ટેરિયાનું મલ્ટિપ્લિકેશન થાય છે. અમુક સ્પેસિફિક આંતરડાના રોગ જેવા કે ક્રોન્સ ડિઝીઝ અને ડાયવર્ટિક્યુલાઇટિસમાં ઇન્ટેસ્ટિન્સમાં પોકેટ્સ બનતા હોય છે કે જેમાં બેક્ટેરિયા લાંબો સમય રહી મલ્ટીપ્લાય થાય છે અને સીબો કરે છે. સીબોના કોમ્પ્લિકેશન શું થાય? મેઇન કોમ્પ્લિકેશન ઇઝ ન્યુટ્રિશનલ. લાંબા ગાળે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી લાઇક B12ની ડેફિશિયન્સી સીબોના પેશન્ટ્સમાં અમે રેગ્યુલરલી જોતા હોઈએ છીએ. વન્સ તમારા ડૉક્ટર તમને સીબો તરીકે ડાયગ્નોઝ કરે તો ટ્રીટમેન્ટ મેઇનલી 3 પિલર્સમાં વહેંચાયેલી હોય છે. પિલર નંબર 1 એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ એન્ટીબાયોટિક્સ. નંબર 2 ઇઝ ન્યુટ્રિશનલ કરેક્શન. તમારી માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી અને B12 ડેફિશિયન્સીને કરેક્ટ કરવાની. અને નંબર 3 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ડાયટ. ફૂડ્સ લાઇક લો ફોડમેપ ફૂડ્સ અને સીબો સ્પેસિફિક ડાયટ ઇન કન્સલ્ટેશન વિથ યોર ડૉક્ટર. જો તમે આ ત્રણેય વસ્તુ ફોલો કરો તો સીબો ઇઝ કમ્પ્લીટલી ક્યોરેબલ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.